સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમને સાંકળતી વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. સમાજના છેવાડાના માનવી સુધી કલ્યાણકારી પ્રવૃત્તિઓ પહોંચાડવાના તથા યુવાધનમાં ઉત્તમ સંસ્કાર અને દેશભક્તિનું સિંચન કરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે વડોદરા તાલુકાના સેજાકુવા ગામ ખાતે એક ત્રિવેણી સંગમ સમાન ભવ્ય સામાજિક તથા સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. વડોદરાની 3 અગ્રણી અને સેવાભાવી સંસ્થાઓ સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ગામના બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વડીલોને આવરી લેતી અનેકવિધ પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય આશય માત્ર ભૌતિક સામગ્રીનું વિતરણ કરવાનો ન હોય, સમાજમાં આરોગ્ય વિષયક જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, સનાતન સંસ્કૃતિના મૂલ્યોનું જતન અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા જગાડવાનો હતો. ત્રણેય ટ્રસ્ટના હોદ્દેદારો, ગ્રામજનોને શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયું હતું. કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે સેનેટરી પેડનું વિતરણ. આજના આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે ખુલીને વાત કરવામાં સંકોચ અનુભવાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય સહયોગથી ગામની છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે વિશેષ આરોગ્ય સત્ર અને સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિતરણ વેળાએ ઉપસ્થિત મહિલા તબીબો અને સામાજિક કાર્યકરો દ્વારા છાત્રાલયની કન્યાઓને ગર્ભાશયની સ્વચ્છતા, ચેપ સામે રક્ષણ અને પૌષ્ટિક આહાર અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મનોબળમાં વધારો. સેનેટરી પેડ્સના વિતરણથી વિદ્યાર્થીનીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા આવશે અને તેઓ કોઈપણ સંકોચ વિના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની જ્યોતિ પ્રજ્વલિત રાખવાના આશયથી સમગ્ર સેજાકુવા ગામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિનો માહોલ છવાયો. શાળાના વિદ્યાર્થીઓ, ગામના યુવાનો અને સંસ્થાના પ્રતિનિધિઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. ગ્રીન વડોદરા, ક્લીન વડોદરા, હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષારોપણ. વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ અસંતુલનના આ સમયમાં વૃક્ષોનું જતન અનિવાર્ય બન્યું છે. ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રીન વડોદરા, ક્લીન વડોદરાના સંકલ્પ સાથે સેજાકુવા ગામના શાળાના પ્રાંગણમાં તથા જાહેર જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષોનું દત્તક વિધાન માત્ર છોડ વાવીને સંતોષ માનવાને બદલે વિદ્યાર્થીઓને, ગ્રામજનોને આ વાવેલા વૃક્ષો ઉછેરવાની અને તેમનું જતન કરવાની જવાબદારી પણ સોંપાઈ. આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન, હરિયાળી અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરાઈ. વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ. માત્ર અક્ષર જ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ બાળકનું ચરિત્ર નિર્માણ પણ એટલું જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાને પત્ર આપવામાં આવી હતી. નૈતિક મૂલ્યોનું સિંચન. ભગવદ્ ગીતાના શ્લોકો અને તેના જીવન ઉપયોગી ઉપદેશો દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિકતા, સાચો નિર્ણય લેવાની ક્ષમતા, કર્તવ્યનિષ્ઠા અને માનસિક દ્રઢતા કેળવાય તેવો પ્રયાસ કરાયો છે. અનુભવ અને આશીર્વાદનું સન્માન. વડીલોને હનુમાન ચાલીસાનું વિતરણ. જે સમાજ પોતાના વડીલોનું સન્માન કરે છે તે સમાજ સંસ્કારી બને છે. સેજાકુવા ગામના વડીલો અને બુઝુર્ગો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે સંસ્થાઓ દ્વારા તેમને હનુમાન ચાલીસાની પુસ્તિકાઓ અર્પણ કરવામાં આવી. ચોમાસાની ઋતુમાં શિક્ષણ અટકવું ન જોઈએ. બાળકોને છત્રી વિતરણ. ચોમાસાની ઋતુમાં ગ્રામીણ વિસ્તારના નાના બાળકોને વરસાદમાં ભીંજાઈને શાળાએ આવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વ્યવહારિક સમસ્યાના ઉકેલ રૂપે પ્રાથમિક શાળાના નાના બાળકોને મજબૂત અને રંગબેરંગી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. વરસાદને કારણે બાળકોની શાળામાં ગેરહાજરી ન પડે અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે માટે આ છત્રીઓ ખૂબ ઉપયોગી સાબિત થશે. છત્રી મેળવીને બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. આંગણવાડીના ભૂલકાઓ સાથે નિર્દોષ આનંદની પળો. કાર્યક્રમના અંતિમ ચરણમાં આંગણવાડીના નાના નાના ભૂલકાઓ વચ્ચે જઈને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ચોકલેટ, બિસ્કિટ અને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કર્યું. સંયુક્ત પ્રયાસોથી ઉત્કૃષ્ટ સમાજ નિર્માણનો સંકલ્પ. આ પ્રસંગે સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સેવા એ માત્ર જરૂરિયાતમંદને સહાય આપવી તેટલી સીમિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગને આત્મનિર્ભર, સ્વાસ્થ્યપ્રદ, સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી બનાવવાની આપણી જવાબદારી છે. જ્યારે વિવિધ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ એક મંચ પર આવે છે ત્યારે સમાજમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકાય છે. સેજાકુવા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોએ ત્રણેયના ટ્રસ્ટના પ્રતિનિધિઓનો આહલાદક સામાજિક કાર્યક્રમ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. સેવા એ જ સાચું ધર્મ છે અને સમાજના ઉત્થાન માટે આપણે સૌએ સાથે મળીને કદમ મિલાવવા પડશે. આ બુલંદ સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. આજે સેજાકુવા ખાતે અમે કન્યા શાળાની અંદર બાળકીઓને અમે લોકોએ સેનેટરી પેડનું અમે ડિસ્ટ્રીબ્યુશન કરાવ્યું હતું અને તેની સાથે સાથે અમે હેલ્થ અને હાઇજીનનું પણ અમે માર્ગદર્શન આપ્યું હતું. આની સાથે બાળકીઓના આગવી ભવિષ્ય માટે તે લોકોને અમે અવેરનેસ આપ્યું કે એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એને અંતર્ગત એ લોકો આ ભવિષ્યમાં કયા કોર્સ લઈ શકે છે, એ કયા કામમાં આવી શકે છે એનું અમે અવેરનેસ આપ્યું. અને એની સાથે જ્યાં આગળ કુમાર શાળા છે તેમાં કુમાર શાળાઓની અંદર છોકરાઓ અને છોકરીઓને અમે લોકો નશા મુક્તિના અવેરનેસ માટે અમે લોકોને અવેરનેસ આપી છે કે નશા શું છે, એ લોકોને એટલા માટે કે એ લોકો ભારતના આગવી ભવિષ્ય છે, એટલે એ લોકોને અમે આના અંતર્ગત અમે લોકોને અવેરનેસ આપી હતી. આ પૂરો યોજના અને અમારો જે પ્રોગ્રામ હતો એ અમે સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સેજાગુવા ગામ ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા પ્રોગ્રામ હેઠળ અમે એક ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો અને મોટી સંખ્યામાં અમારા નાના ભૂલકાઓ અમારી સાથે જોડાયા છે. અને રેલીમાં અમે ત્રિરંગાનું બહુમાન જાળવીને અમે રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભૂલકાઓ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. નાના ભૂલકાઓને અમે દેશભક્તિના રંગે રંગાવાનો એક ખૂબ મોટો સંદેશ પૂરો પાડ્યો છે. અને સાથે સાથે પ્રધાનમંત્રીનું જે ભારતવાસીઓને જે આહ્વાન છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા, એ કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે જઈને અમે દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો છે અને જનજનમાં દેશભક્તિ પ્રત્યેની જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરેલો છે. અમારો આ પ્રયાસ દ્વારા અમે દેશવાસીઓને એક સંદેશ પાઠવવા માંગીએ છીએ કે ભારતવાસીઓમાંની જે એકતા છે, સંગઠિતતા છે, એ હંમેશા આગળ વધવી જોઈએ. નહીં કે કોઈ જાત કોમને લઈને પણ બધા જ દેશવાસીઓ, બધી જ પ્રજા એક સાથે મળીને આગળ વધે, સંગઠિત થઈને દેશનું બહુમાન વધારે, એ જ અમારો આશય છે. અમારી સાથે જોડાયેલા ટ્રસ્ટો છે તરલિકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સમભાવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.